રાજકોટના યાજ્ઞિક રોડ પર સિટી બસમાં બબાલ થયા હોવાની એક ઘટના સામે આવી છે। ટુ વ્હીલર ચાલક મહિલા અને બસ ચાલક વચ્ચે બબાલ સર્જાઈ, જેમાં બસ ચાલકે અને ટુ વ્હીલરને અડફેટે લેતાની સાથે જ બબાલ કરવામાં આવી। મહિલાએ બસ ચાલકનો કોલર સીધો પકડી લીધો અને માથાકૂટ કરી। ઘટનાનો આખો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો જે રાજકોટનો છે, જેની અંદર ટુ વ્હીલર ચાલક અને બસના ડ્રાઈવર છે તેની વચ્ચે બબાલ થઈ છે। સંવાદદાતા મયુર વધુ વિગતો આપવાના છે। મયુર, શું છે બાબત? અને પોસ્ટ વિસ્તાર યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિકની કાયમ સમસ્યા હોય છે। સિટી બસ ચાલકે મહિલા સ્કૂટર ચાલક છે તેના સ્કૂટરને અડફેટે લીધું હતું અને મહિલા માંડ બચી હતી। ત્યારબાદ મહિલા ગુસ્સે ભરાઈ હતી, તેને બસને રોકી હતી અને બસના ચાલક છે તેની સાથે ઉગ્ર શાબ્દિક જીભાજોડી કરી છે। ત્યારબાદ તેનો કોલર પકડીને તેને બરાબરનો પદાર્થપાઠ ભણાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ જ્યારે મહિલા ડ્રાઈવર છે તેની સાથે આ મામલે ચર્ચા કરી હતી ત્યારે જે કંડક્ટર છે તેને પણ મહિલાની સાથે અભદ્ર વર્તન કર્યું હતું। આ વાતને લઈને લોકોના ટોળા જમી ગયા હતા અને ત્યારબાદ આખો વિડીયો છે તે રાહદારીઓએ ઉતારીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે। હાલ હજુ સુધી આ મામલાને લઈને કોઈ સત્તાવાર ફરિયાદ કે પછી પોલીસની અંદર અરજી નથી થઈ, પરંતુ આખો મામલો રાજકોટની અંદર ચર્ચાસ્પદ બન્યો છે। આભાર મયુર।